का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। अंत भला सो सब भला छेल्लुं प्रवचन सोथा काढ़ी नाख्या आज तो एम कहीए तोय चाले। नानकड़ो लाडवा माणवानो दिवाळीनो पर्व ते संबंधीनो नानकड़ो प्रश्न 432मो बोल छेल्लो बोल। पण पूजबेनश्रीए जवाब आपता आपता धराई नहोता जता एटलो लांबो जवाब। निर्वाण दिवस महावीर स्वामी एमना बधा कल्याणकोना प्रसंगो साथे साथे गौतम गणधरनी वार्ता पण आवरी लीधी। पछी थोड़ीक तीर्थंकरोनी विरह व्यथा पण आवी कि पंचम काळे भरत क्षेत्र में तीर्थंकर भगवंतोना विरह छे। विदेह क्षेत्रना पछी हमेशने माटे वर्तता धर्म काळ अंगेनी वात करी। धर्म काळ अहो वर्ते धर्म क्षेत्र विदेहमा छे सांभळ्युं छे कि नहीं? समोशरण स्तुति। धर्म काल अहो वर्ते धर्म क्षेत्र विदेहमा 20 जहाँ गरजे दोरी धर्म प्रवर्तका। काव्यने पण गुरुदेवश्रीए याद कर्યું। पछी सिमंदर भगवाननो मेल एड्रेस पण एमां आप्यो। पूर्व विदेह में कया नगर में तेओ विराजमान छे। त्यारबाद भगवान महावीर स्वामीना निर्वाण पछी समर्थ आचार्य मुनि भगवंतो ए दिव्य ध्वनिना ऊंडा रहस्योथी परमागमोनी रचना करी एनो पण एक फकरो आव्यो। अहींया गुरुदेवना प्रवचन पूरुं थाय छे। अद्भुत रीते प्रकाश्यो छे एम कहीने थोड़ीक एना अंगे मारे वात करवी छे आप सौने। छेल्लो फकरो गुरुदेवश्रीए वाँच्युं ज नथी आजे। एना अर्थमां हुं एम कहूँ कि आ बोल अधूरो छे आजे। आपणे आपणी रीते पूरो करवानो। शुं कीधुं भाई इंद्रभाई? गुरुदेवश्रीए पूरो वाँच्यो ज नथी आजे। बोले अधूरो राख्यो एम व्याख्याने अधूरो केम के छेल्ला फकरामां पूज्य गुरुदेवश्रीना वखाण छे, प्रशंसा छे, आदर सत्कार छे। तो लोकेशना तो ज्ञानी ने होय नहीं, शुं काम ये आप बड़ाईनी वात करे। एटलुं बोल्या छेल्ले अद्भुत रीते मुक्तिनो मार्ग अद्भुत रीते प्रकाश्यो छे। रहस्योथी भरपूर आचार्य भगवंतोए दिव्य ध्वनिना ऊंडा रहस्योथी भरपूर परमागमो रची मुक्तिनो मार्ग अद्भुत रीते प्रकाश्यो छे। छेल्लो वाक्य बस पछी तो वाँची लेवुं एवी सूचना आपी। हवे आपणे वाँची लईए, गुरु आज्ञा, આપણે શિરોધારી શું છે એમાં
પહેલો એ અંશ વાંચ્યો છું, પાના નંબર 430, મૂળ બોલ 432મો, એ છેલ્લો ફકરો. હાલમાં શ્રી કહાન ગુરુદેવ શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. એક પ્રશ્ન પૂછું, કોને સમજાવી રહ્યા છે? આંખવાળાને કે આંધળાને? બોલો. સમજનારને કે ના સમજને, નહીં સમજનારને? બોલો કેતન કુમાર. કેટરર્સનું તમે કામ કરો છો, કોને માટે? જે ઓર્ડર આપે એને માટે? જેને ભૂખે જ મરવું હોય, સમજાણો શું કીધું? જેને ખાવું જ નથી, જેને જમવા સાથે આહાર સાથે કાંઈ લેવું દેવું નથી, ઓર્ડર આપે એને માટે જ ને. તમે તમારો ધંધો કેટરર્સનો ગામને માટે નથી, ગરજુ માટે છે, જેને જોઈએ એને માટે. હા, તો સમજાવે કોને નીતાબેન? જે સમજવા માગે એને. મંદિર કોને માટે? જે મંદિરમાં આવી દર્શન કરવા માગે એને માટે. ભગવાનનું પ્રક્ષાલ કોને માટે? જે કરવા માગે એને માટે. પૂજન કોને માટે? કે જે કરવા માગે એને માટે. અષ્ટદ્રવ્ય અને વ્યવસ્થા, પાટલાથી માંડી જીનવાણીથી માંડી, કોને માટે? કે જે એનો લાભ લેવા માગે એને માટે. આ બધા સામેના ભવનો 200 માણસો એક હારે બેસી જાય તોય જગ્યા ખૂટે નહીં. કોને માટે? આવીને ધ્યાન ધરે, સ્વાધ્યાય કરે એને માટે. આ સ્મૃતિ ભવન કોને માટે? હા, અરે આવીને બેસે, ગુરુદેવશ્રીના જીવન ચરિત્ર અંગે મનોમંથન કરે કે આ મહાપુરુષ કઈ ધન્ય ઘડીએ અવતાર લીધો હશે, પરિવર્તન પામ્યા હશે, હા, જૈન ધર્મના રહસ્યને ખોલ્યા હશે. હું ઘણીવાર છે ને સ્મૃતિ ભવનમાંથી જ્યારે પસાર થતો હું, મને એક વિચાર આવે, કેતનભાઈ જોજો, હા, ગુરુદેવશ્રીનો જન્મ ને બાળ અવસ્થા, શૈશવકાળ અને સંપ્રદાય, એ બધાના ફોટા કઈ બાજુમાં છે? અને જીન શાસનમાં આવ્યા, પરિવર્તન પામ્યા પછીના પ્રભાવના કાળના ફોટા કઈ બાજુમાં છે? આ બાજુ. આમ કેમ? કેમ કે ઓલા ખોટા છે ને એટલે કિનારે જ હોય, એ બહાર જ કાઢી નાખવાના હોય. કેમ કે જીન મંદિર તો આમ છે ને, મંદિર, સમોશરણ, માનસસ્તંભ તો આ બાજુમાં છે ને. તો પ્રભાવના કાળના ફોટા પણ એના ખાતે જ રહેશે ને. મને એ વિચાર આવે, એ દર કિનાર કરવા જેવા છે. સંપ્રદાયમાં જન્મ્યા, સંપ્રદાયમાં દીક્ષા અને હાથીના હોદ્દે ચડ્યા. એ આજે નોંધ લીધી ને, એ ફોટો છે ને છેલ્લે, સંપ્રદાય પરિવર્તન કર્યું. તે દિવસે પણ મેં કીધું હતું, મહાવીર જયંતિના દિવસે ભક્તિમાં જ મેં કીધું હતું, ગુરુદેવશ્રીએ મત પરિવર્તન કર્યું, આપણે મન પરિવર્તન તો કરીએ. મારે તો હજી ઘણું બોલવું હતું આજે. 3 થી 4 પ્રવચન સાર, 3 થી 4. સોનગઢ જેવી ગરમીમાં, રાજકોટ કરતાં 1-2 ડિગ્રી વધુ જ હોય, કેમ કે પાણા તપતા હોય ને પાલીતાણાના. 8-9 વાગ્યા પછી તો એવો આકરો તડકો, બહાર નીકળી ન શકો. અહીંયા તો હજી તમે જો કેવું આમ સુવાળપ લાગે આપણને, એમ બહાર નીકળીએ, ઠંડી લહેરકી હોય. 3 થી 4 પ્રવચન સાર સાંભળવા માટે પણ મુમુક્ષુ જીવો ઉમટી પડે. અને આપણે 8:15 થી 9:15 માટે પણ 10 વખત જાહેરાત કરવી પડે, કરીએ તોય હજી પડખા આપણા
ફરતા નથી. 45 વર્ષના જીવોએ કઈ માટીના બનેલા હશે? 2025-26 કાળની પ્રજા પણ કઈ માટીની બનેલી હશે? વિચાર કરો. શરીર તો અવદારીકી નહીં છે, અને ઉદય તો એ નહીં છે, ઓછા વધતા. અને જે તે કાળે દાના પાણી તો દરેકને મળી જ રહેવાના છે. હાથીને મણ, કીડીને કણ, એ તો મળી જ રહેવાના છે. ભાગ્યના ભરોસે નહીં જીવવાનો કેતનભાઈ, ભાગવત શાસ્ત્રના ભરોસે જીવવાનો. આવતીકાલથી જે પ્રવચન લેવાના છે ને, ભાગવત શાસ્ત્ર, એ પુસ્તકોના નામ, ગ્રંથોના નામ ભાગવત શાસ્ત્ર છે. સંગીતાબેન, તમે જે પરિવારે વધામણા લીધા છે એ ભાગવત શાસ્ત્રના ભવ્ય ઉદ્ઘાટનના લીધા છે. 15 ભાગ છે સમયસાર ઉપરના, 18મી વારના 15 ભાગ છે. ભાગવત શાસ્ત્ર નામ છે એમનો. 11 ભાગ પ્રવચન રત્નાકર, આ તો ગુરુદેવશ્રીની હયાતીમાં જ છપાયેલા હતા. 11 ભાગ અમે લોકો સમયસાર વાંચ્યા છે, તો એ પ્રવચન રત્નાકરના આધારે જ વાંચ્યા છે હિન્દીમાં. પછી અહીંયા રાજકોટમાં ગુજરાતીમાં એ પ્રવચનો ચાલતા, તો પ્રવચન રત્નાકર સામે મૂકીને જ એક શબ્દો, શબ્દે શબ્દ, જે મારી આજે ટેવ છે ને બધું નોટ કરવાની, એ ત્યારે પણ એવી જ હતી. 11 ભાગ પણ સંકલિત પ્રવચનો છે, એડિટિંગ કરેલા છે. વર્ડિંગ્સ ટુ વર્ડિંગ્સ નથી, શબ્દશઃ અક્ષરશઃ નથી. હવે એ પ્રવચન રત્નાકર 11 ભાગ 15 ભાગોમાં, એક ભાગ 450 પાનાનો. કેટલા થયા? 400 ગણીએ તોય, હા, 15 ચોક 60, 6000 પાના. 6000 પાના, 6,500 પાનામાં જે છપાયેલા છે ભાગવત શાસ્ત્ર, એનો અભ્યાસ આપણે આવતીકાલથી શરૂ કરવાના છીએ. આ તો કંઈ નહીં, હજી હું આવતીકાલે તમને હજી નોંધ લઈશ. જો આ બધી જ મેં નોંધ કરી રાખી છે. બેન ચલાવેન હજો સમયસાર ઉપરનું ગુરુદેવશ્રીનો પ્રવચન સાહિત્ય. 95થી વધારે પુસ્તકો છે માત્ર સમયસાર ઉપર. માત્ર કહું છું. વાંચે કોણ? જેને બચવું હોય. હા, ભવ ભ્રમણમાંથી જેને બચવું હોય, પોતાનો આત્મહિત અને આત્મકલ્યાણ સાધવું હોય, હા, જેને પોતાની ગરજ હોય, ખ્યાલમાં આવ્યું, તરસ્યાનું કામ છે આ. તો આજના આ વ્યાખ્યાનમાં, બોલમાં પુરુરવા ભીલથી માંડીને ભગવાન મહાવીર સુધી 10 ભવોમાંથી 3-4 ભવોની તો નોંધ ગુરુદેવશ્રીએ લીધી. પુરુરવા ભીલની નોંધ લીધી, અરે એમના શ્રીમતીની પણ નોંધ લીધી. કે તમને યાદ આવે છે, શાસ્ત્રી મેદાનમાં આપણે પાઠશાળાના બાળકોનું નાટક આપણે કર્યું હતું 5 ભવો સંબંધી. પુરુરવા ભીલનો જે ભવ છે એ કોઈ ભગવાન મહાવીરના પહેલાં પાર્શ્વનાથ વખતના કે નેમિનાથ વખતના કે શાંતિનાથ કુંતુનાથ વખતના નહીં, આદિનાથ ભગવાન પેદા થયા એના પહેલાંનો ભાવ. આ સભાને ખબર ન હોય. આજે મને આ વાત કરવી હતી. પુરુરવાનો ભીલ ક્યારનો બતાવો. જે ભીલની વાત કરી, નામ તો ન લીધો, ભીલ એટલું બોલ્યા ગુરુદેવ, પણ એ ભીલની પર્યાય ભગવાન આદિનાથે પેદા નહોતા થયા ત્યારનો. એટલે મહાવીર સ્વામીનો તો 24મો અવતાર, 24મા તીર્થંકર. તો એના પહેલાંના 23 તીર્થંકરમાંથી એકે પેદા નહોતા થયા. ઇન્દ્રભાઈ
આદિનાથ ઋષભદેવ ભગવાન પહેલાંનો પુરુરવા ભીલની પર્યાય છે. આદિનાથ ભગવાનના પહેલાં એના આત્મામાં એના શ્રીમતીને લીધે પડેલા ધર્મના સંસ્કાર. મુનિ છે મારોમાં, શિકાર કરોમાં. આમ તો હરણને તો મારી નાખ્યો હતો એણે. જો કેવું ગજબનું છે. પુરુરવા ભીલમાં હરણને માર્યો, સિંહની પર્યાયમાં હરણને ફાડીને ખાધો. શું કીધું? આ કંઈક સિમિલેરિટી સમજાય છે. પુરુરવા ભીલની પર્યાયમાં હરણને મારી નાખ્યો, અને સિંહની પર્યાયમાં પોતે હરણને ફાડી ખાધો. મારી નાખ્યો ત્યારે ધર્મના સંસ્કાર મળ્યા, ફાડી નાખ્યો ત્યારે સંકિતની પ્રાપ્તિ થઈ. જુઓ પરિણામોની વિચિત્રતા. શું કીધું? આ બધી થોડીક ઝીની ઝીની નોંધ લેવી જોઈએ આપણે. અને એ અંગૂઠા છાપ ભીલની એ શું સમજાયું હશે એને? પણ આજ્ઞાકારી હોય ને તો કામ આવે. હું તો એમ કહું છું, સાચી વાત કહું તમને બધાને, માર્ગમાં આજ્ઞાકારી બની રહો. તમને શ્રીમદજીના સાહિત્યમાં બહુ મળે. એક સદગુરુની શોધ, બીજું કંઈ શોધમાં, એમની આજ્ઞામાં વર્તે જા. 10 પ્રકારના સમ્યક્ત્વમાં પહેલો છે આજ્ઞા સમ્યક્ત્વ. જયપુરના 8-10 વર્ષના અભ્યાસુ જીવનમાં કે પછીના આ પ્રભાવના યોગમાં 30 વર્ષથી મને કોઈ દી જના ગમના કોઈ પણ પ્રકરણ પ્રત્યે આમ કેમ આ મને બેસતું નથી, અરે આ અઘરું પડે છે કે મને આ બેસતું નથી, મારા ચિત્તમાં સ્વપ્નમાં પણ એવા કોઈ દી શલ્ય નથી આવ્યા. સમજાય છે? શંકા આશંકા સેવવી જ નહીં, શ્રદ્ધાએ વિશ્વાસે વાહન ચલાવવાનું. આ ધંધા વેપારમાં તો આંધળે આંધળો આપણે દળીએ છીએ, અને આમાં તો થાપ જ ખાઈએ છીએ. હા, આજ્ઞા શિરોધાર્ય. ખ્યાલમાં આવે છે? થોડીક શ્રદ્ધા, થોડીક વિશ્વાસ, આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. કેતનભાઈ, ચલો શરૂ કરીએ આગળ. તો થોડીક વાત ગંભીર છે, સાંભળો. પુરુરવા ભીલથી માંડીને વચ્ચે ત્રિપૃષ્ઠ નારાયણનો ભાવ, જે નિયમથી 7મી નરકે ગયો. નારાયણનો નિયમ હોય છે કે 7મી નરકે જ જાય. પછી આગળ જતાં તીર્થંકર પ્રકૃતિ જે રાજાની પર્યાયમાં બાંધ્યો એ પર્યાયને પણ યાદ કર્યા. પછી ચક્રવર્તી પણ થયો એની પણ વાત કરી. બહુ ઈશારો બર જ કર્યો છે ગુરુદેવશ્રીએ. પછી સિંહ બન્યા અને 10મા ભાવમાં, એ ભાવમાં ને સમ્યક્તની પ્રાપ્તિ થઈ. પછી તો જીવનની ઉન્નતિ અને વિકાસ તેઓ સાધતા ગયા. અને પછી ઓલા વૃદ્ધિધારી 2 મુનિ ભગવંતો, એમણે સિંહને શું સમજાવ્યા હશે, એમની વાણી શું હશે, ભાષા કઈ હશે, આને પણ એ મુનિરાજની ભાષા શું સમજો હશે. એ આખો એક રોમાંચક પ્રસંગ, બિલકુલ બાળકોને વાર્તા કહેતા હોય એવી રીતે બધી વાર્તા ગુરુદેવશ્રીએ કરી. પછી સંકિત પામ્યા અને આગળ જતા પછી એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમોશરણની રચના થઈ. એ બધી વાત આવી.
ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરની વાત, સીધા પછી નિર્વાણની વાત આવી, મોક્ષ કલ્યાણક. તે દિવસે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પછી મોક્ષ પધાર્યા એ બધી વાત કરી. પછી થોડોક વિરહની વાત કરી કે આ પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં એમનો વિરહ છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો હંમેશા ધર્મ કાળ વર્તતો હોય છે. 20 તીર્થંકરો એ બધી વાત, ખાસ કરીને સમોશરણમાં સિમંદર ભગવાનની વાત એમાં કરી. પછી મોક્ષ પધાર્યા બાદ નિર્વાણ પછી પણ 2000-2500 વર્ષના કાળમાં વીર શાસનના સમર્થ આચાર્ય ભગવંતો એમાં કેટલાકના નામ ગુરુદેવશ્રીએ લીધા. સમંતભદ્ર આચાર્ય, જયસેના આચાર્ય અને કાર્તિકેય અનુપ્રેક્ષા, ઘણા બધા આચાર્યોના નામ પણ લીધા. તેમને પરમાગમોમાં અદ્ભુત રીતે રહસ્યો બધા વર્ણવ્યા છે. આવી આ બધી કથા તમે હું જે બોલું છું એમાં જોઈને બોલું છું. મારા મોઢા આગળ જોશો તો કાંઈ નહીં સમજાય. તમે બોલમાં જોજો, બોલમાં જુઓ હું જ્યાંથી બોલું છું. પછી સાથે સાથે ગુરુદેવશ્રીએ પોતાના જીવનના પરિવર્તનની બધી વાત કરી. વચ્ચે થોડોક દિગંબર અને શ્વેતાંબર મતોની પણ વાત કરી. બે ધડક એક વાત ગુરુદેવશ્રીએ કરી. શ્વેતાંબર તો પછી નીકળ્યા છે, સ્થાનકવાસી અને શ્વેતાંબર કલ્પિત મતો છે, ખોટા છે, અન્ય મત છે. મોક્ષમાં પ્રકાશકને આધારે બધી વાત કરી. પછી હારોહાર આજે હવે વચનામૃત પૂરો થાય છે. આવતી કાલે 3 થી 4 પ્રવચન સાર, અને આપણે 8:15 થી 9:15 સમય સાર. ચલો આવો, આ એક બહુ સરસ નિર્વાણ દિવસે પૂજબેનશ્રીને એમની સામે વ્યક્ત કરેલી નાનકડી જિજ્ઞાસા. આજે વીર નિર્વાણ દિન પ્રસંગે કૃપા કરી 2 શબ્દ કહો. વિનંતી હતી 2 શબ્દ કહેવાની. સાંભળજો, વિનંતી હતી 2 શબ્દ કહેવાની. કહી ગયા 2 પાના. જ્ઞાનીને કંઈ પૂછો ને તો ધોધ જ વહે, પણ જ્ઞાનીને પૂછે કોણ? મને ઘણીવાર છે ને તમારી ઓલી એક ટેવ બહુ ગમે. ઘણીવાર ક્યારેક આપણે એમ નીકળ્યા હોય કે કેમ પણ મળ્યા, સાહેબ કંઈક કહો, કંઈક બોલો, એવું બોલતા હો છો તમે. 2 શબ્દની વિનંતી તો કરો. જ્ઞાની તો 2 પાના સમજાવવા તૈયાર છે. બોલો, એવડી નાનકડી વિનંતી અને કેટલો ગજબનો દરિયો ઉછળી પડ્યો આમાં. આખો પ્રથમાનીઓ. અરે ભરત ક્ષેત્ર, વિપુલાચલ, કુંડલપુરી અને પાવાપુરી અને વિદેહ ક્ષેત્ર, બધી જ વાત આવી એમાં. આચાર્યોની પરંપરા. એટલે સારું હોય ને, સારા માટે, સારપ માટે હંમેશા પહેલ કરવી જોઈએ. ખોટા માટે તો કનખોદ ઘણા કરતા હોય આપણે. કાકલુદ્દીન બીજાના ખોદકામ અને નિંદા નાલસ્તી અને ઈર્ષ્યા અને અસૂયા અને સારપને સ્વીકારો, સારપને સત્કારો, સારપને આવકારો. તો એનો આ પરચો છે આમાં. તમે જોજો, વાક્ય પૂરું નથી. આજે વીર નિર્વાણ દિન પ્રસંગે કૃપા કરી 2 શબ્દ કહો. એટલું છે કે નહીં? જવાબ જુઓ કેટલો લાંબો છે. પ્રશ્ન છે, આજે વીર નિર્વાણ દિન પ્રસંગે કૃપા કરી 2 શબ્દ કહો. હવે ઉત્તર જુઓ, ધ્યાનથી સાંભળો.
નાહવા જેવું છે, આમાં ગળાડૂબ થવા જેવું છે. એમાં સ્વામીજીના પ્રવચનની સથવારે શ્વાસ લેશું ને તો ઓર મોજ પડે એવું છે. શ્રી મહાવીર તીર્થાદિનાથ આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં અને કેવળ જ્ઞાનમાં પરિણમતા હતા. ભાષા તો જુઓ તમે, જાણે કોઈ નદી વહેતી હોય એમ. આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી, ને આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. બોલે વીર નિર્વાણ દિન એ આવ્યું ને. ચૈતન્ય શરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગી પદને પામ્યા. ભાષા તો જુઓ, ચૈતન્ય શરીરી ભગવાન એમ, અશરીરી એવું ન બોલ્યા. અથવા અરહંત અવસ્થાના પરમ ઔદારિક દેહને પણ યાદ નહીં કર્યા. રોદના શું યાદ કરવાના? ઘણા લોકોની બહુ ટેવ હોય છે, સામેવાળા આમ સ્વસ્થ થયા હોય ને, સાજા થયા હોય તો એના બીમારીના દિવસો યાદ કરો. બહુ હેરાન થઈ ગયા તમે, કેમ? બહુ બીપી તમારું લો થયું હતું, કેમ? ડાયાબિટીસ બહુ હાઈ હતું ને, ન હોય તોય થઈ જાય. એટલે ઓલા ગાઢેલા દાટેલા મળદાઓને ઉખેડવાની ટેવ હોય છે દુનિયાને. આપણી જ વાત કરું છું તમને. રોદના યાદ કરવાની ટેવ હોય છે. અરે આનંદની ક્ષણો સામેવાળો જીવ ભોગવે છે એને યાદ કરો ને. કેટલું આમ નકારાત્મક વલણ જીવોના ચિત્તમાં પેસી ગયેલું છે. ચૈતન્ય શરીરી, જો ચૈતન્ય શરીરી, ગુરુદેવશ્રી શબ્દો બોલ્યા, જ્ઞાન શરીરી, 3 વખત શબ્દ બોલ્યા. ચૈતન્ય શરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને, વાહ, કંપ મન વચન કાયાની ચંચળતા મટી ગઈ, અયોગી પદને પામ્યા. ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો. કેમ હતો નહીં? બોલો બેનો, હતો નહીં? ગુરુદેવશ્રી એનો જવાબ આપ્યો છે. ચોથામાં હતો પણ થોડો હતો. હવે પૂરો એ છૂટો પડ્યો એમ કહે છે. પોતે પૂર્ણ ચિદ્રૂપ થઈ, વાહ, ચિદ્રૂપ તો હતો જ, થઈ એટલે પ્રગટ થયો એમ પરિણમનમાં. ચૈતન્ય બિંબ રૂપે, આહા, જિનબિંબ નહીં, ચૈતન્ય બિંબ રૂપે સિદ્ધાલયમાં વિરાજી ગયા. હવે સદાય મને સાચી વાત કરો, આવી સૌષ્ઠવ સભર ભાષા કાને પડે એ મહાભાગ્યની વાત છે. તમે ઘરે જાઓ, ઘરના ખૂણા બેસો અને એક એક શબ્દ 10-10 વખત સાંભળો તો સમજાય એની કિંમત શું છે. આપણે વાંચતા જ નથી. સાંભળી લીધું એટલે પૂરું થઈ ગયું. તમે પ્રયોગ કરીને જુઓ, કાલે સમયસર લઈ આવવાના છો માથે મૂકીને, આ જઈને ઘરે વાંચો. એક વાર નહીં, 10 વખત વાંચો અને આંખમાંથી આંસુની ધારા નહીં વહે તો કહો મને. એટલી રસાળ શૈલી છે આની. આનાથી ઉત્કૃષ્ટ કોઈ અધ્યાત્મની ભાષા ન હોઈ શકે. તોય કેવા કમ નસીબ જીવો છે જેને આ શબ્દો કાને નથી પડતા. હમણાં જમણવારી હોય તો 5000 મેદીની ભેગી થાય. આજે અહીંયા પીરસાઈ છે, આને માણવા માટે જીવો ક્યાં? ન મળે એ તો કમ નસીબ સમજાય, પણ મળે તોય લાભ ન લે એના દુર્ભાગ્યની તો કથા શાસ્ત્રોમાં શબ્દો જ નથી. આજે ભરત ક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા. થોડોક જો વિરહ ગીત છે આ. તીર્થંકર ભગવાનનો વિયોગ થયો, વીર પ્રભુના આજે વિરહ પડ્યા. એમાં સૌધર્મ અને ભરત ચક્રવર્તીની કથાની વાત કરી. કૈલાસ પર્વત પર આદિનાથ ભગવાને મોક્ષે ગયા. સૌધર્મ પૂછે છે તમે શા માટે રડો છો? ભરત કહે છે કે હિન્દુસ્તાનમાંથી આજે કેવળ જ્ઞાનરૂપી સૂર્ય અસ્ત પામ્યો. વીર નિર્વાણનો પ્રસંગ છે. ત્યાં આદિનાથના
મોક્ષનો પ્રસંગ સૌધર્મ અને ચક્રવર્તીનો વૃત્તાંત ગુરુદેવશ્રીએ યાદ કર્યા. ઇન્દ્રોએ ઉપરથી ઉતરીને આજ નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવોએ ઉજવેલો તે નિર્વાણ કલ્યાણક મહોત્સવ કેવો દિવ્ય હશે. તેને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળી દિને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવી મહોત્સવ ઉજવે. આ દુનિયાની દિવાળીની પરંપરા. આજે વીર પ્રભુ મોક્ષ પધાર્યા. સાંભળો, આજે આખો દિવાળીનો પ્રસંગ છે ને, હું જેની નોંધ લેતો હતો, જ્ઞાનનું સ્વતંત્ર સ્વયંવર, એ પુસ્તકનું નામ છે. જ્ઞાનનું સ્વતંત્ર સ્વયંવર. બહુ અદ્ભુત વ્યાખ્યાન છે ગુરુદેવશ્રીનો. 12-15 પાના ભરીને છે. અને એમાં ગુરુદેવશ્રી એક વાત બોલ્યા છે, આજનું જો એક ગોલન આવ્યું 45 વર્ષ દરમિયાન કોઈ દી ન આવ્યું. 45 વર્ષ તો નહીં બોલ્યા, પણ આ પહેલાં કોઈ દી ન આવ્યું. એટલે આ સમજવા જેવું છે એવું બોલ્યા છે. કેમકે આજના દિવસે એટલે વર્તમાન છે ને જ્ઞાનની પર્યાય. તો જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર કર્યો ને, તો થયેલાનો સ્વીકાર થયો તો થનારનો પણ સ્વીકાર થયો કે નહીં? તો થયેલા છે નમો સિદ્ધાણમ, એનો સ્વીકાર થયો તો થનારા સિદ્ધાણમ પણ સ્વીકારમાં આવ્યા કે નહીં? તો પોતાનું સિદ્ધત્વ પણ એમાં સ્વીકારમાં આવ્યું. સાંભળો છો બધાએ શું કીધું? આ મેં 8 દિવસ સુધી નૈરોબીમાં આ વ્યાખ્યાન ઉપર ત્યાં સ્વાધ્યાય લીધેલા. 8 દિવસ ગુરુદેવશ્રીને એક વ્યાખ્યાન ઉપર. એ 1942 કે 45નો પ્રવચન છે. બહુ અદ્ભુત પ્રવચન છે. જો 4/11/1945 અને ગુરુદેવશ્રી તો 37-38થી તો વ્યાખ્યાનો શરૂ થયા હતા. ક્યાં? સ્વાધ્યાય ભવનમાં. અને માંડ 7-8 વર્ષ થયા હતા. 1945 એટલે શું? 4/11 4 નવેમ્બરે 1945માં થયેલો પ્રવચન છે. બહુ અદ્ભુત પ્રવચન છે. જો ભાઈઓ, જેટલા ગળા ડૂબ થાઓ એટલું ઓછું છે. જેમ દરિયાના તળિયા તપાસીને ઊંડાણમાં તો એના હાથમાં રતન જ રતન મળે, એમ ગુરુદેવશ્રીના પ્રવચન સાહિત્યમાં ગળાડૂબ થવું જોઈએ. ઉપલક આધું અધૂરું સાંભળ્યા અને ધન્યતા અનુભવીએ કંઈ નહીં થાય. 8 દિવસમાં 15 દિવસમાં કોક વાર આવ્યા, ભૂલે ચૂકેથી સાંભળ્યું ન સાંભળ્યું, કાંઈ વળવાનું નથી. દાળિયા કાંઈ વળવાના નથી. ખોટો આત્મસંતોષ થશે કે આપણે તો રોજ સાંભળીએ છીએ. રોજ સાંભળવાનું ન હોય, રોજ સાંભળીને રોજ સમાવવાનું હોય. ખ્યાલમાં આવ્યું? તો આજે વીર પ્રભુ મોક્ષ પધાર્યા. ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી તરત જ અંતરમાં ઊંડા ઉતરી ગયા અને વીતરાગ દશા પ્રાપ્ત કરી કેવળ જ્ઞાનને પામ્યા. આત્માના સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારો આશ્ચર્યકારક સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન તેમને પ્રગટ થયું. આત્માના અસંખ્ય પ્રદેશોમાં આનંદાદિ અનંત ગુણોની અનંત પૂર્ણ પ્રકાશ પર્યાયો પ્રકાશી નીકળી. આ ગૌતમ ગણધરની થોડીક વાત કરી. ગણધર પદ એમને મળ્યું. અત્યારે આ પંચમ કાળે ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનના વિરહ છે. કેવળ જ્ઞાની પણ નથી. હવે થોડીક ભરત ક્ષેત્રની વાત કરી છે. મહાવિદેહ ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી. સદાય ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એટલે જુદા જુદા નગરમાં એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિરાજમાન છે. 5 મેરુ છે. એક મેરુ સંબંધી 8 નગરમાં એક
સીતા અને સીતોદા નદીઓ છે દરેક મેરુની આજુબાજુમાં. તો એની ઉત્તર દિશા અને એની દક્ષિણ દિશા. ઉત્તર દિશામાં 8-8, નીચે દક્ષિણમાં 8-8. તો 8 ચોક કેટલા? 32. 8 નગરમાં 1, બીજા 8માં 1, ત્રીજા 8માં 1, ચોથા 8માં 1. એવી રીતે 4-4 તીર્થંકરો દરેક મેરુ સંબંધી. તો 5 મેરુ સંબંધી કેટલા થયા? અરે 20 થયા ને. 8 ચોક 32, 32 તો વિદેય થયા, પણ 8માં 1 એટલે 4 થયા ને. 1 મેરુ સંબંધી તો 5 મેરુ સંબંધી, 20 તીર્થંકરો. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન છે. હાલમાં વિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં, વિદેહમાં એમ શ્રી સિમંદરનાથ વિચરી રહ્યા છે અને સમોસરણમાં વિરાજી દિવ્યધ્વનિના ધોધ વર્ષાવી રહ્યા છે. એ રીતે અન્ય વિભાગોમાં અન્ય એટલે વિદેહ ક્ષેત્રના અન્ય નગરોમાં અન્ય તીર્થંકર ભગવંતો પણ વિચરી રહ્યા છે. આ વિદેહ ક્ષેત્રની વાત થઈ. હવે થોડીક આચાર્યોની પરંપરાની વાત કરે છે. જો કે વીર ભગવાન નિર્વાણ પધાર્યા છે તો પણ આ પંચમ કાળમાં ભરત ક્ષેત્રે વીર ભગવાનનું શાસન પ્રવર્તી રહ્યું છે. ઇદાનીમ અપ્યેષા બુદ્ધજન મરાલય પરિચિતા, મહાવીર અષ્ટક સ્તોત્રમાં આ વાત. તેમનો ઉપકાર વર્તી રહ્યો છે. વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા, જેમણે વીર ભગવાનની વાણીના રહસ્યને વિવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા. આમાં એક શબ્દ આવ્યો ને, અનેક સમર્થ આચાર્ય ભગવંતો. ફરીથી બોલો છો, ધ્યાનથી સાંભળો. શું કીધું? અનેક સમર્થ આચાર્ય ભગવંતો. આજે લખ્યું છે ને અનેક સમર્થ આચાર્ય ભગવંતો. એના માટે મારી પાસે લગભગ 3500 પાનામાં 700થી વધારે આચાર્યોનો ઇતિહાસ છે. લગભગ 3500 કીધું મેં. भगवान महावीर और उनकी आचार्य परंपरा, 500-700 आचार्यों परंपरा. एक बे नहीं, આપણને તો માંડ 2-4-6 નામ ખબર છે. અને 74માં 68માં 68-70માં PhD થયેલ છે આચાર્યોની પરંપરા ઉપર. આગમ, અધ્યાત્મ, શ્રુતધર આચાર્યો, સારસ્વત આચાર્યો, પરંપરા આચાર્યો, પરંપરા પોષક આચાર્યો, આ બધા આચાર્યોની શ્રેણીઓ છે જુદી જુદી. કેટલું વાંચન જરૂરી છે આપણને. નામ સાંભળ્યા આવા? શ્રુતધર આચાર્ય, સારસ્વત આચાર્ય, પરંપરા પોષક આચાર્ય, પરંપરા આચાર્ય. આ બધા ભગવાન મહાવીર પછીના 2000 વર્ષના કાળમાં થયેલા બધા આચાર્યોના 1000 વર્ષના કાળમાં તો સમજો, અમૃતચંદ્રાચાર્ય એના પછી પણ 200-500 વર્ષ પછી 15મી-16મી શતાબ્દી સુધીના આચાર્યોનું વર્ગીકરણ છે. આ સ્વાધ્યાય વિના બધું નકામું છે. મને તો રોમાંચ થયો ત્યારે આ સમર્થ આચાર્ય ભગવંતો શબ્દ સાંભળતો હતો ત્યારે. આપણને ઇનમીન આચાર્ય કુંદ આચાર્ય જયસેન અથવા ગુરુદેવ શ્રી જે લે છે આચાર્યોના નામ, નેમિચંદ્ર આચાર્ય, વધીને દર્શેન આચાર્ય, પુષ્પદંત આચાર્ય, ભૂતબલી આચાર્ય, વાત પૂરી થઈ ગઈ. 150 આચાર્યોના નામ તો યાદ કરો યતનભાઈ. હા, તમને હું માગું કે એક મેનુ મને આપો. સાહેબ રેટ બતાવો, 500 થી 1000. સાહેબ તમને સાંજ સુધી હું 10 મેનુ આપું. છે કે નહીં? અભ્યાસ એટલો સુધારા વધારા સાથે પ્લસ માઇનસ ફલાનું ઢીકણું. તો એમ 100-200 આચાર્યોના નામ, 200-500 ગ્રંથોના નામ ખ્યાલ ન હોવો જોઈએ આપણને, કે પંડિતજીને જ હોવા જોઈએ. બોલો ધ્રુવધામ બોલો. નથી હોતા તો ચુલ્લુભર પાણી શરણમ પવજ્જામી. નાનપ અનુભવવું જોઈએ. ઘર વખરીના નામ કેવા યાદ રહી જાય છે? હા, રસોડામાંના દરેક ડબ્બાઓના નામ કેવા યાદ રહી જાય છે? મરી મસાલાના નામ કેવા યાદ રહી જાય છે?
ખાનપાન અંગે આહાર સંજ્ઞામાં આપણે કેટલા માહેર હોય છે, વિચાર કરો, કેટલા બાહોશ, અને આમાં બેહોશ. હું આ ઠપકો માટે આપું છું, ખરેખર આપણે સ્વાધ્યાયી છે તો આપણને આ બધું ખ્યાલ હોવો જોઈએ. ને ફરીથી સાંભળો, હવે રિપીટ નહીં કરું. અભ્યાસ અભ્યાસ અભ્યાસ, અભ્યાસ સિવાય બીજો ઉપાય નથી. તો સમર્થ આચાર્ય ભગવંતો થયા જેમણે વીર ભગવાનની વાણીના રહસ્યને, જો રહસ્યને, વાણીને નહીં, વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે. વિધવિધ પ્રકારે એટલે ચારે અનુયોગોમાં. ચારે અનુયોગોમાં પણ કેટલું આમ પ્રથમાનુયોગ કહેતા, કથાનુયોગ, એમાં કથા સાહિત્ય જુદું, એમાંના પછી સિદ્ધાંતો જુદા, ન્યાય જુદો, અધ્યાત્મ જુદો, દર્શન જુદો, કેટલા એંગલ બધા. શ્રી કુંદ આદિ સમર્થ આચાર્ય ભગવંતોએ દિવ્ય ધ્વનિના ઊંડા રહસ્યોથી ભરપૂર પરમાગમો રચી મુક્તિનો માર્ગ અદ્ભુત રીતે પ્રકાશ્યો છે. આમાં થોડુંક પરમાગમની પરંપરાને યાદ કર્યા. હવે છેલ્લો અંશ જે ગુરુદેવ શ્રી વાંચ્યા નહોતા, મૂકી દીધું, કેમ કે એમની પોતાની વાત હતી. એમાં હાલમાં શ્રી કહાન ગુરુદેવ શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. જો એક વાત સમજો, શાસ્ત્રો વાંચવા ન હોય, શાસ્ત્રોના રહસ્યો સમજવા. આપણે માણસને જાણતા નથી હોતા, માણસને ઓળખતા હોય છે. એક સરખી 10 દુકાનો હોય તો આપણે બધી દુકાનમાં માથું નથી મારતા. જે દુકાનદારના હૃદયને આપણે કળી ગયેલા હોય, સ્વભાવે સારા, 10 વખત દુકાન બંધ હશે તો જાશું નહીં, ખરીદશું નહીં, પણ આપણે જાશું તો એ જ દુકાને. સમજાય છે? રહસ્યને સમજો, બહુ માર્મિક વાત છે. શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. જો હૈયાત છે ને, ત્યારે 78ના પ્રવચનો છે. ગુરુદેવ શ્રી તો 80માં વિદાય લેશે. તેઓ શ્રીએ પોતાના સાતિશય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં, સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા, વાણી પણ સાતિશય, એમ એ વિશેષણ ત્યાં પણ લઈ લેવાનું, તત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. ગુરુદેવનો અમાપ ઉપકાર છે. આ કાળ, અચ્છા, ભારત એટલે શું કેતનભાઈ? ભારત દેશ નહીં, ભારત એટલે ભારત દેશ નહીં, ભારત એટલે અર્જુન થાય, ભારત એટલે યુધિષ્ઠિર થાય. એક પાંડવોના પર્યાયવાચી નામ છે ભારત. અર્જુન જેવા શૂરવીર પુત્રોને જાગૃત કર્યા. એમ તો અર્જુન થા તો દુર્યોધન ન રહે, તો દુશાસન ન રહે. ભારત એટલે અર્જુન. સમજાય છે? પૂછતા નહીં મને કે ક્યાં લખ્યું છે, શાસ્ત્રમાં બધું છે. ગુરુદેવનો અમાપ ઉપકાર છે. આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે. સત ફીલ કરીએ છીએ આપણે, અહોભાગ્ય છે. ફીલ જો થતો હોય તો દોડીને આવશું. સાતિશય ગુણરત્નોથી ભરપૂર ગુરુદેવનો મહિમા અને તેમના ચરણ કમળની ભક્તિ અહો નિશ અંતરમાં રહો. આ સાથે આ બોલ 432મો બોલ, 181મો છેલ્લું પ્રવચન, ટૂંકમાં વચનામૃતના પ્રવચનનો ક્રમ અત્રે આ થમે છે પૂરો થાય છે. વચનામૃત પ્રવચન તો પૂરા થયા, પણ વચનામૃતના પ્રવચનોનો અમૃત રસપાન તો યાવત જીવ આપણે કરવાનું રહ્યું. ઓમ નમઃ સદેવે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
जपो दिन रैन, जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो